વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિશેષ સંસ્કૃત વિષયની અંદર જે આપણો બીજો ચેપ્ટર છે સેમેસ્ટર 2માં દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે। તો જોઈએ આપણે આપણા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। સૌ પ્રથમ છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે। પહેલો, દક્ષિણ પાદમ શબ્દનો અર્થ થાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર સી, જમણો પગ। બીજો છે ખાદામહળ શબ્દનો અર્થ થાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી, ખાઈએ। ત્રીજો છે વામમમ શબ્દનો અર્થ થાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર સી, ડાબો। આગળ જઈએ ચોથો કે મંદ મંદમ શબ્દનો અર્થ શું થાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર સી, ધીમે ધીમે। પાંચમો છે દક્ષિણ પાદઃ પુરસ્કુરો, આ વાક્યમાં શો આદેશ આપ્યો છે, તેમાં આવશે ઓપ્શન નંબર સી, જમણો પગ આગળ કરો। છઠ્ઠો છે કુરુપૃષ્ઠમ શબ્દનો અર્થ થાય છે, એમાં આવશે એ, પાછળ કરો। સાતમો છે દક્ષિણ હસ્ત શબ્દનો અર્થ થાય છે, એમાં આવશે ઓપ્શન નંબર સી, જમણો હાથ। આઠમો છે હસ્તદ્વયમ શબ્દનો અર્થ થાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર સી, બે હાથ। નવમો છે સર્વાંગ શબ્દનો અર્થ થાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર બી, બધા જ અંગો। દસમો છે સર્વ મિલિત્વા વાક્યનો અર્થ થાય છે, તેમાં આવશે ઓપ્શન નંબર એ, બધા મળીને। હવે બીજો જોઈએ કે ગીતને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો ત્વ દક્ષિણ પાદઃ ગોલાકાર, એમાં શું આવશે, બ્રાહ્મય। બીજો ત્વ વામ પાદઃ આવશે પુરસ્કુર। ત્વ હસ્તદ્વય કુરુ, એમાં આવશે પૃષ્ઠમ। ચોથો સર્વે મિલિત્વા ગાયામહ। પાંચમો સર્વે મિલિત્વા નૃત્યામહ। છઠ્ઠો ત્વ સ્વયઃ ગોલાકારઃ બ્રહ્મ। આગળ છે સાચા વિધાન સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની। પહેલો બાળકો જમણો પગ આગળ કરો, તો એ આવશે સાચું। બીજો હે બાળક તું ડાબો પગ જમણેથી કર, તો આવશે ખોટું। ત્રીજો બાલાહ યુય ત્વરિત ભ્રમત, આવશે ખોટું। ચોથો હસ્તદ્વય કુરુપૃષ્ઠમ, તો આવશે સાચું। પાંચમો બધા જ અંગો આગળ કરો, આ પણ છે સાચું વિધાન છે। હવે છે નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દો ગીતમાંથી શોધીને લખવાના છે। પહેલો જમણો પગ, તો આવશે દક્ષિણ પાદમ। ડાબો હાથ, તો આવશે વામમ હસ્તમ। ધીમે ધીમે, તો આવશે મંદમ મંદમ। બધા જ અંગ, તો આવશે સર્વાંગમ। રમીએ, તો આવશે ખેલામહ। પોતે, તો આવશે સ્વયમઃ। આગળ જઈએ હવે આગળ છે પાંચમો કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો। પહેલો છે પુરુષ, તો આવશે પુરુષતાતઃ। મંદમ, તો આવશે શનેહ। ત્રીજો છે હસ્તમ, તો આવશે કરહ। પુષ્ટમ, તો આવશે પંચાતઃ। ગોલાકારમ, તો આવશે ચક્રાકારમ। ખાદામહ, તો આવશે ભક્ષયામહ। આગળ જે જોડણી સુંદર અક્ષરે લખવાના છે, દક્ષિણ પાદમઃ, ભ્રામયત્વમ, પૃષ્ઠમ, ગોલાકારમ, પુરુષ્કર ને મિલિત્વા। હવે છે દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખવાનો છે ગુજરાતીમાં। તો દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને કઈ રીતે ફેરવવાનું કહ્યું છે, તો દક્ષિણ પાદમ ગીતમાં જમણા પગને આગળ પાછળ કરવા કહ્યું છે। બીજો દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે, તો દક્ષિણ પાદમ ગીતમાં બાળકોને જાતે ગોળ ગોળ ફરવાનું કહ્યું છે। ત્રીજો છે દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોની કસરત કઈ રીતે કરવાનું કહેવામાં આવ્યું છે, તો દક્ષિણ પાદમ ગીતમાં બંને હાથોને વારાફરતી આગળ પાછળ કરવા કહ્યું છે। ચોથો છે દક્ષિણ પાદમ ગીતમાં શરીરના બધા અંગો કસરત કઈ રીતે કરવાનું કહ્યું છે, તો શરીરના બધા અંગોને આગળ પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે। પાંચમો દક્ષિણ પાદમ ગીતમાં આપણને બધાને શું શું કરવાનું કહ્યું છે, તો આપણે સૌએ અંગ કસરત કરવાનું, સૌએ મળીને રમવાનું, ગાવાનું, ખાવાનું અને નાચવાનું કહ્યું છે। છઠ્ઠો છે સર્વ મિલિત્વા શ્લોકમાં સાથે મળીને શું શું કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો સર્વ મિલિત્વા શ્લોકમાં આપણે સૌ મળીને રમીએ, ગાઈએ, ખાઈએ અને નાચીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવે જે છે એ શ્લોકોનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। તો જે પહેલો શ્લોક છે એનો અનુવાદ જોઈએ કે તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। બીજો શ્લોક છે એનું ભાષાંતર જોઈએ તો તમે બે હાથ આગળ કરો,
બે હાથ પાછળ કરો, તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. ત્રીજો શ્લોક છે એનું ભાષાંતર, તો બધા ભેગા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાઈએ છીએ અને બધા મળીને નાચીએ છીએ. હવે છે એ આપણા શ્લોક પૂરા કરવાના છે. તો છે દક્ષિણપાદ પુરુષકુર દક્ષિણપાદ કુરુપૃષ્ઠમ મંદ મંદ ભ્રામયતમ ગોલાકાર સ્વભ્રમ. ત્રીજો છે સર્વાંગ હિ પુરુષકુર સર્વાંગ હિ કુરુપૃષ્ઠમ મંદ મંદ ભ્રામયત્વમ ગોલાકાર સ્વયભ્રમ. અને જે તમને પ્રવૃત્તિઓ આપેલી છે જોઈ શકો છો, એના પણ તમને સંપૂર્ણ આન્સર લખીને આપેલા છે. તે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાના છે, પછી તમારી પ્રવૃત્તિ તમારે લખી લેવાની છે. અંક કસરતને લગતા ગીત લખવાનું છે, જોઈ શકો છો તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિશે સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 2માં જે બીજું ચેપ્ટર છે દક્ષિણપાદમ, એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો.